દેશના પ્રથમ સૌથી નાની ઉંમરના નેશનલ એવોર્ડ વિજેતા છે. અરે ભાઈ, નારીના સંવેદનાઓને સચોટ રીતે અભિવ્યક્ત કરતા આ લેખક છે. એટલું જ નહીં, ગુજરાતી, હિન્દી ફિલ્મો, ટેલિવિઝનમાં કથા, પટકથા અને સંવાદ આ વ્યક્તિએ લખ્યા છે. નાટ્ય લેખનથી તેમણે લોકોનું દિલ જીતી લીધું છે. એટલું જ નહીં, તેમણે તો કેદીઓને પણ ભણાવવા માટે જેલ સાહિત્ય બનાવ્યું છે. બોલો હવે ભાનુબેન, બોલો. મહિલાનું કામ કરતા આ મહિલા વિશે આપનું શું કહેવું છે એ તો હું જરૂર જાણીશ, પણ આપને આમંત્રિત કરું છું કે આપ અહીં આવો અને રામ મોરીને સન્માનિત કરો. તમે મોતું ફિલ્મ જોઈ હશે, 21મું ટિફિન ફિલ્મ જોઈ હશે, કસુંબો ફિલ્મ જોઈ છે. એમનું લેખની એમના દ્વારા થઈ છે. એટલું જ નહીં, સાસ બિના સસુરાલ, બાલિકા વધુ, આ નામ કાફી છે. એમની લેખની પણ એમના હાથે થઈ છે. આ ખોજની એવી શોધ છે કે જેના થકી તેઓ આજે અહીંયા આવ્યા અને અમારું પણ સન્માન વધ્યું છે, અમારું પણ હૃદય પુલકિત થઈ રહ્યું છે. તો એક પુરુષ તરીકે સ્ત્રી સંવેદનાઓને ખૂબ સારી રીતે ઉતારનાર રામ મોરી દ્વારા જે તમામ બાબતો થઈ છે, આપના થકી એમનું સન્માન થાય એવું અમે ઈચ્છીએ છીએ. રામ મોરી, ખૂબ બધી તાલીઓથી આવકારીએ આપણે આ અવસરને. પેલા રામભાઈને હું 1 મિનિટ માટે આમંત્રિત કરું છું. મેડમ, રામભાઈ લાવો, તમે મને ખાલી 2 વાત કહો કે પુરુષ તરીકે સ્ત્રીની સંવેદનાઓને આટલી સુપેરિયર રીતે વ્યક્ત કરવા પાછળ સૌથી મોટું ઇજન, સૌથી મોટું પ્રેરક બળ કયું રહ્યું? નમસ્કાર. ખોડીદાસ પરમાર ગુજરાતી ભાષાના બહુ મોટા ચિત્રકાર, ભાવનગરનું ઘરેણું, એમણે કહેલું કે કલાકારનું કોઈ જેન્ડર નથી. એ સંવેદન, દરેક પ્રકારના સંવેદનો, એ જડ હોય કે ચેતન, એને ઝીલતો આવ્યો છે. અને હું માનું છું કે ઓબ્ઝર્વેશનમાંથી સાહિત્ય જન્મતું હોય છે. મારા ખોજના સંદર્ભમાં, કારણ કે ખોજના આંગણે આવ્યો છું, તો એક બહુ નાનકડી વાત પૂરી કરી. 18મી સદીના ઉતરતા અંધારા અને 19મી સદીના ઉગતા અજવાળા કોલકાતા અને હુગલી નદીના કાંઠે એક 8 વર્ષનો છોકરો જેનું નામ નરેન્દ્ર, એની આંખોમાં એક પ્રશ્ન છે કે મારે ઈશ્વરને જોવો છે. એની ખોજ છે કે ઈશ્વર કોઈએ જોયો છે. અને હુગલીના ઘાટ ઉપર વચ્ચે ટાપુમાં એક બદ્રીનાથથી આવેલા સાધુ તપ કરી રહ્યા છે. ડિસેમ્બરની ઠંડીમાં એણે પાણીમાં ભૂસકો માર્યો. તરતો તરતો રાત્રે 12 વાગે પેલા સાધુને મળવા જાય છે. અને 8 વર્ષનો બાળ નરેન્દ્ર એ સાધુને પૂછે છે કે આપે ઈશ્વરને જોયા છે? ને પેલા સાધુને નવાઈ લાગી કે રાત્રે 12 વાગે આ બાળક કોણ આવ્યું છે? ત્યારે એણે કહ્યું કે અત્યાર સુધી નહોતા જોયા, પણ આ તને જોયા પછી મને જવાબ મળ્યો છે કે મેં ઈશ્વરને જોયા છે. પણ પેલી આંખમાં સવાલ છે કે ના, એમ નહીં, તમે જવાબ ના બદલો, તમે આમ ભગવાનને સાક્ષાત જોયા છે? ત્યારે ઋષિમુનિ માત્ર હસ્યા. એટલે પેલો છોકરો ટર્ન થયો. એટલે ઋષિને ડર લાગ્યો કે આ ફરી રાતમાં પાણીમાં કૂદકો મારશે. એટલે કહે છે કે બેટા, કૂદકો ના મારીશ. ત્યારે નરેન્દ્રનો એક જવાબ હતો કે કૂદ કર હી ખોજ ના હોતા હૈ, ખોજ કર કોણ કૂદતા હૈ. તો આ દુનિયાના તમામ કલાકારોને આ વાત અર્પણ કરું છું અને ખાસ આભાર માનું છું જયેશ પારકર, કારણ કે મારી કરિયરની શરૂઆત તમારાથી થઈ છે. TV9 ગુજરાતીમાં એકદમ મારી કાચી ઉંમરમાં હું નોકરીએ જોડાયો, તમારા થકી હું ભક્તિ શો લખતો થયો છું. તો આજે એક જાણે જીવન એક વર્તુળ મારું પૂરું થતું હોય કે જેમના કારણે હું લખતો થયો, એમના સાથે હું સન્માનિત થઈ રહ્યો છું. એટલે તમારો પણ ખાસ આભાર માનું છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આભાર ભાનુબેન.